અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ નકલી પત્રકાંડનો મામલો અને આ જ નકલી પત્રકાંડના મામલામાં સામે આવી પાટીદાર સમાજની એક દીકરી પાયલ ગોટી અને પછી શરૂ થયું રાજકારણ. અને હવે આ રાજકારણમાં નવો વળાંક સામે આવ્યો છે, કારણ કે તેમના વકીલ હવે બન્યા છે આનંદ યાજ્ઞિક. હવે શું નવા ખુલાસા થવાના છે તેમની વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારથી આ નકલી પત્રકાંડનો મામલો સામે આવ્યો, જે વ્યક્તિનો લેટર પેડ હતો એમણે પણ ખુલાસો કર્યો કે મને ખબર જ નથી કે મારો લેટર પેડ છે એ ત્યાં ક્યાંથી આવ્યો. અને પછી એક પુરાવાઓ સામે આવ્યા. 4 આરોપીની ધરપકડ કરવામાં આવી. એમાંથી એક હતી પાયલ ગોટી, પાટીદારની દીકરી, અને એમને જેલમાંથી મુક્ત કરાવવા માટે નીત નવા પેતરા તમામ લોકોએ કર્યા. અને અહીંયા રાજકારણમાંથી સૌથી પહેલા એન્ટ્રી થઈ જેનીબેન ઠુમરની. ધીમે ધીમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા. એક પછી એક ખુલાસો થતો ગયો અને આખરે જે આ પાયલ ગોટી છે તે જેલમાંથી બહાર આવી. પણ આજે હવે આ આખો જે કેસ છે તેમાં નવો વળાંક સામે આવવાનો છે. એટલા માટે કારણ કે તેમના હવે વકીલ બન્યા છે આનંદ યાજ્ઞિક. તેઓ દીકરી પાસે જવાના છે, બધી પૂછપરછ કરવાના છે અને પછી હવે સામે આવશે કે તે દિવસે તેમની સાથે શું થયું હતું. એટલે હવે આખા મામલામાં હવે એ સામે આવશે કે હવે પોલીસની સામે જ ફરિયાદ થવાની છે. કારણ કે જે પાયલ છે તેમણે કહ્યું છે કે રાત્રે 12 વાગે મને લઈ જવામાં આવી, મને પટ્ટાથી મારવામાં આવી છે. એટલે હવે પોલીસની સામે જ ફરિયાદ દાખલ થવાની છે. આખો જે મામલો સામે આવ્યો એમાં સૌથી પહેલા તો આનંદ યાજ્ઞિક છે, તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે આપની સમક્ષ અમરેલી જિલ્લામાં એક પાટીદારની દીકરીને વિના વાંકે સૌરાષ્ટ્રની પોલીસ, જેમાં અમરેલીની પોલીસનો પણ સમાવેશ થાય છે, એક નજીવી બાબતમાં ગુનાના રિકન્સ્ટ્રક્શનના સંદર્ભમાં સરઘસ કાઢીને 3 કિલોમીટર સુધી શહેરમાં ફેરવી. રાત્રે 12 વાગે એને પકડી અને એક આરોપી તરીકે તેને લઈને જે અપકૃત્ય પોલીસે કર્યું છે અને કદાચ રાજ્ય સરકારનો પણ તેનામાં હાથ હશે, એ અંગે મારે વાત કરવી છે. આપ જાણો છો કે 3 મહિના પહેલાં રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાની અંદર આટકોટ ખાતે પાટીદાર કન્યા છાત્રાલયમાં દીકરી ઉપર એક ટ્રસ્ટીએ બળાત્કાર કર્યો અને સાથે સાથે એ ટ્રસ્ટીનો ખાસ મિત્ર કોન્ટ્રાક્ટર. એ કેસમાં પાટીદાર દીકરીને પાટીદાર સમાજે આજ સુધી મદદ નથી કરી. પાટીદાર હોવાનું ગર્વ મને પણ છે, કારણ કે હું અડધો પાટીદાર છું. પણ આ પાટીદાર કે બિન પાટીદારની સમસ્યાઓમાં પડ્યા વગર આપણે સીધી વર્તમાન સરકાર અને ખાસ કરીને કાઠિયાવાડની પોલીસ, જેને આજકાલ આરોપીઓના સરઘસ કાઢવાની જે આદત પડી ગઈ છે, તે કેટલું બંધારણીય અને કેટલું કાયદેસર છે તેની વાત કરીએ. પહેલાં તો કહેવાનું કે આટકોટ કન્યા છાત્રાલયમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો તેના સંદર્ભની અંદર જુલાઈ મહિનાથી લડીએ છીએ. આજે એને 6 મહિના થવા આવ્યા. આજ સુધી એક પણ પાટીદાર કોઈ પણ પ્રકારની મદદ કરવા આવ્યો નથી. જસદણના કેટલાક સંવેદનશીલ પાટીદારો છે, એ લોકો નૈતિક રીતે સાથે છે અને એમનો હું આભારી છું. ભારત 1947માં સ્વતંત્ર થયો અને ખાસ કરીને 1975 થી 77ની કટોકટી પછી જ્યારે ન્યાયતંત્ર પણ વધારે સબળ થયું, ત્યારે હાઈકોર્ટ નહીં સુપ્રીમ કોર્ટ સુધી ચાર્જશીટ પહેલાં કે ચાર્જશીટ પછી આ આરોપીઓને નામદાર કોર્ટો સજા કરે તેની પહેલા જે પોલીસ સજા કરે છે
તેના અનેક પ્રસંગો વિશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે સંશ્લેષણ અને વિશ્લેષણ કર્યું છે. આરોપીઓને દોરડા બાંધીને ફેરવવા, આરોપીઓને જાહેરમાં મારવા, ગાળો બોલવી તો બહુ નગણ્ય વાતો છે. આરોપીઓને દેડકાની જેમ કૂદકા મરાવડાવવા, 4 પગે ચલાવડાવવા, એમનું સરઘસ કાઢીને જાહેરમાં એમને બદનામ કરવા, આ અંગેની મેટરો હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ દેશ આઝાદ થયો છે. પરતંત્ર ભારતની અંદર અંગ્રેજો ભારતીયો સાથે આ રીતે વર્તતા હતા. આને કોલોનિયલ પનિશમેન્ટ કહેવાય. અને જ્યારે આ દેશ પરતંત્ર હતો અને અંગ્રેજો એને પોતાનો માલિક સમજતા હતા, એ માલિક અને આ નેટિવ કહેવાતા હતા ભારતીયો, જેમાં તમારો અને મારો બંનેનો સમાવેશ થાય છે. એની સાથે અંગ્રેજો આ રીતે વર્તતા હતા. પણ જ્યારે સ્વતંત્ર ભારતની અંદર કાળા અંગ્રેજોએ સામાન્ય નાગરિકો સાથે આ જ્યારે વર્તન કરવાનું શરૂ અને સ્વતંત્ર ભારતની અંદર પણ પોલીસ આરોપીને પકડીને એની સામે ચાર્જશીટ કરે તેની પહેલા એને સજા આપી દે, હાથકડી પહેરવીને આપણે અને દોરડા બાંધીને ફેરવે, 4 પગે ચલાવડાવે, સોટીઓથી મારે, માફી મગાવડાવે, મેં કહ્યું તે પ્રમાણે દેડકાની જેમ કૂદકા મરાવડાવે. આ પ્રકારની સજાઓ સંદર્ભે અનેક ફરિયાદો થઈ અને આખરે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પોલીસને સજા કરવાની કોઈ સત્તા સ્વતંત્ર ભારતની અંદર ભારતનું બંધારણ કે ભારતનો કાયદો આપતું નથી. આઈપીસી, સીઆરપીસી અને અન્ય કાયદાઓ આ જુલાઈ 2024થી જે નવા અસ્તિત્વમાં આવ્યા એની અંદર પણ ભારતમાં કોઈ રાજ્યની પોલીસ અને ખાસ કરીને ગુજરાતના પોલીસને સંદર્ભમાં કહું છું કે એવી કોઈ સત્તા નથી. પણ ગાંધીનગરથી ચૂંટાયેલા સત્તાધીશો ટેલિફોન કરી અને ક્યારેક ક્યારેક કહે છે કરો સજા. એવું મેં ઓન અ કન્ડિશન ઓફ એનોનિમિટી આઈપીએસ ઓફિસરો અને સિનિયર પોલીસ ઓફિસરો મને એમ કહે છે કે સાહેબ કહેતા નહીં, પણ અમને આ રીતે કહેવામાં આવે છે. મને પૂછવામાં આવે કે સાબિતી, તો હું સાબિતી નહીં આપી શકું. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે સ્વતંત્ર ભારતની અંદર પોલીસને બંધારણ અને કાયદા પ્રમાણે આ પ્રકારની સજા કરવાની કોઈ સત્તા નથી. સ્વતંત્ર ભારતની અંદર પોલીસને તપાસ કરવાનો અધિકાર છે. તપાસ દરમિયાન પણ આરોપીના બંધારણીય અધિકારોનો ભંગ ન થાય તે રીતે તપાસ કરવાની છે. એટલે પોલીસ સ્ટેશનની અંદર પકડ્યા પછી અને પોલીસ સ્ટેશનમાં પકડ્યા જ્યાં સુધી રાખ્યા હોય ત્યાં સુધી, જેને આપણે 3rd ડિગ્રી ટોર્ચર કહીએ છીએ ને, એ તો છોડો, 1st ડિગ્રી, 2nd ડિગ્રી કે 3rd ડિગ્રી કોઈ પ્રકારની સજા કરવાનો અધિકાર નથી. પણ આજકાલ આ ગુજરાત તો ખરું, પણ કાઠિયાવાડની અંદર એમ પોલીસની સાથે મારામારી થઈ હોય, પથ્થરબાજી થઈ હોય તો આરોપીઓને પકડી અને અર્ધનગ્ન કરી અને લાઠીઓથી અને પટ્ટાઓથી મારવાનું જૂનાગઢનો વિડીયો તો સૌ સમક્ષ છે અને એની પિટિશન હાઈકોર્ટમાં ચાલી પણ રહી છે. એના સિવાય પણ
તળાજામાં હોય, ભાવનગર જિલ્લામાં હોય, ભાવનગરની બાજુના જિલ્લામાં હોય, અનેક વિડીયો તમારી ને મારી પાસે છે, કારણ કે યુટ્યુબમાં આવે છે અને પોલીસને એનું ગર્વ છે. માફ કરજો, એ ખૂબ દુઃખનીય પરિસ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ચાર્જશીટ પછી ટ્રાયલ ચાલે, એના પછી ભારતની કોઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ટ્રાયલ કોર્ટ કે એની નીચેની જેએમએફસીની કોર્ટને પણ આ પ્રકારની સત્તા અને આ પ્રકારની સજા કરવાનો અધિકાર નથી. તો પોલીસને ક્યાંથી થાય? કારણ કે ભારતનું બંધારણ છે એ આરોપીઓને ભારતના બંધારણની કલમ 21 પ્રમાણે એક વિવેક, એક ડિગ્નિટી નો અધિકાર આપે છે. અને પોલીસ આરોપી હોવા છતાં પણ એને લઈ શકતી નથી. પોલીસ સ્ટેશનની અંદર લઈ જવો, મારવો, લાકડીથી મારવો, પટ્ટાથી મારવા, એ બધી જાત જાતની આપણને સજાઓ વિશે ખબર છે. સ્વતંત્ર ભારતની અંદર એ સજા ન થઈ શકે. ઇવન તમે હાથકડી પહેરાવવાના હોય ને દોરડા બાંધવાના હોય, એને અંગે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા છે કે એ તમે નથી કરી શકતા, સિવાય કે તમે નિષ્કર્ષ પર પહોંચો કે આરોપી ભાગી જશે. તમે જાહેરની અંદર એને નથી કરી શકતા, પરેડ નથી કરી શકતા. આ તો તમે દીકરીને ફેરવી પાટીદાર સમાજની. આ દીકરીનું અપમાન કર્યું પોલીસે. આ દીકરીના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો, સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ કર્યો. અને જે પોલીસે કર્યો છે, અને પડદાની પાછળ જે અધિકારીઓ અને જે ગાંધીનગરની અંદર ચૂંટાયેલા સત્તાધીશોએ કર્યા છે, બધાને સુપ્રીમ કોર્ટના કન્ટેમ્પને કારણે સજા થવી જોઈએ. એમની સામે એફઆઈઆર થવી જોઈએ. આ એક પાટીદાર દીકરીનું અપમાન નથી, આ ભારત દેશના 150 કરોડ લોકોનું અપમાન છે. અને કોણે કર્યું? તો એ અમરેલીની પોલીસે. પૂછવામાં આવ્યું એસપીને, તો એસપી એમ કે છે કે અમે રિકન્સ્ટ્રક્શન કરતા હતા. અરે એસપી સાહેબ, તમારા અમરેલી જિલ્લાના એક બીજેપીના એમએલએને ફરિયાદ કરી કે ભાઈ એક પત્ર ફરે છે અને એમાં મારી સામે આક્ષેપો કર્યા છે કે ભાઈ હું ઉઘરાણી કરું છું, હું આમ કરું છું, કે હું તેમ કરું છું. એ પત્ર કોણે લખ્યો? તો એ ફરતા ફરતા એક વ્યક્તિને ત્યાં ગયો. વ્યક્તિને ત્યાં 8,000 રૂપિયાની નોકરી કરતી એક મહિલાએ, જેને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું ટાઈપ કર, એટલે એણે બિચારીએ ટાઈપ કરીને આપ્યો. એટલે તમે એ ટાઈપિસ્ટ છોકરીને તહોમતદાર બનાવી અને 3 કિલોમીટર ગુનો રિકન્સ્ટ્રક્ટ કરવા તમે એને કરી. શું આમ ટાઈપ કરવાની અંદર રિકન્સ્ટ્રક્શન શું કરવાનું? એ જે સરઘસ 3 કિલોમીટરનું તમે દીકરીની પાસે કર્યું, એ 3 કલાક, એ 3 કિલોમીટરમાં શું રિકન્સ્ટ્રક્ટ કરવાનું હતું? એમ તમે એમ માનો છો કે આ દીકરી એ ચાલતા ચાલતા ટાઈપ કરતી હતી? અને ધારો કે પણ તમે રિકન્સ્ટ્રક્શન કરવા માંગતા હો, દીકરીના બંધારણીય અધિકારોનું શું? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું શું? એની કોઈ પરવા ના કરી તમે. અને આ કાઠિયાવાડમાં તો છાસ વારે બને છે. એમાંય પાછું ફરિયાદીને રાજકીય આપણે આશરો હોય તો ખાસ તહોમતદારને તમે પરેડ કરો છો. વારંવાર એની કરવા મળે છે. તે રિકન્સ્ટ્રક્શનના નામે પણ તહોમતદારના બંધારણીય અધિકારોનો ભંગ થતો નથી. અને આ દીકરી હતી, અને એમાં પણ પાટીદારની દીકરી, એટલે અત્યારે મંતવ્યોનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. હવે આ પાટીદાર સમાજ નહીં, પણ ભારતનો આ ભારતીય સમાજ, જેમાંની અંદર કોઈ પાટીદાર કે બિન પાટીદાર નહીં, તમે અને હું દરેકનો અંદર સમાવેશ થાય છે. આ ગુજરાતની અંદર પોલીસ આરોપીને કોર્ટની સજા કરે તે સિવાય તે પહેલાં આજે જાહેરમાં એને માફી મગાવડાવી, મારવાની, હાથકડી પહેરી, દોરડા પહેરીને ફેરવવાની, એને ઉઠબેસો કરાવડાવવાની, 4 પગે ચલાવવાનું આજે કરે છે પોલીસ. એને અંગે ક્યાં સુધી આપણે સહન કરીશું? એક દીકરી હતી એટલે આપણે અહીંયા વાગી ગયું, પણ દીકરાઓ વિશે નહીં વાગવાનું કેમ? દીકરાઓ તમારા ને મારા નથી, પરાયા છે. આ ના થવું જોઈએ.
ગેરબંધારણીય છે. સૌને નમ્ર વિનંતી કે આપણે આની સામે લડીએ. મારો સંપર્ક કરવામાં આવ્યો છે અને જેમ આટકોટની દીકરીને માટે લડ્યો તે રીતે આ કેસની અંદર પણ જે દીકરી સાથે અપમાનજનક વર્તન, ગેરબંધારણીય વર્તન, ગેરકાયદેસર વર્તન પોલીસે કર્યું છે કારણ કે એમએલએને સંદર્ભમાં કોઈકે કાગળ લખ્યો તે. ઓહો હો હો હો, એમાં પોલીસને ખબર નથી કે એમના ઘરમાં એ દીકરીઓ છે. પણ આપણે ભૂલી જઈએ છીએ, પોલીસ પણ ભૂલી જાય છે. મા બેન દીકરીનો સંદર્ભ આવે છે ત્યારે પણ પોલીસ મર્યાદા નથી રાખતી. આ લક્ષ્મણ રેખા નહીં, આ દરેક મર્યાદાઓનું ઉલ્લંઘન છે. અને હું કહું છું અમરેલી પોલીસને, અમરેલીના એસપીને કે સાહેબ અમે કાયદાની મર્યાદામાં આ પાટીદારની દીકરીને સાથે જે તમે અને અમરેલીની પોલીસે જે એસઓજી હોય કે પછી ડીસીબી ક્રાઇમ હોય, સાયબર સેલ હોય, જેણે પણ આ કર્યું તેની સામે અમે બંધારણની મર્યાદા અને કાયદાની મર્યાદામાં રહીને લડીશું અને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશું એ કાયદો ફરીથી કે ગુજરાતની પોલીસ અને કાઠિયાવાડની પોલીસને આ પ્રકારની સજા કરવાનો કોઈ અધિકાર નથી. ન પહેલાં હતો, ન અત્યારે છે, અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રસંગો ન થાય તે રોકવા માટેનો પ્રયત્ન કરીશું. જય હિન્દ. હવે જ્યારે આ પાયલ ગોટી છે જે પાટીદારની દીકરી છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું, 3 કિલોમીટર સુધી ચલાવીને આખા શહેરમાં તેમને ફરાવવામાં આવી, એમને લઈને પણ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા હતા. એટલે આનંદ યાજ્ઞિક ખુદ હવે જ્યારે અમરેલી ગયા છે, દીકરી સાથે વાતચીત કરી રહ્યા છે અને પોતે જ્યારે પોલીસની સામે ફરિયાદ નોંધવા માટે હવે તૈયાર છે. તમને શું લાગે છે આખા મામલામાં હવે નવો વળાંક શું આવશે? કારણ કે હવે પોલીસની સામે જ ફરિયાદ દાખલ થવાની છે. ગઈકાલે સાંજે પણ આપણે જોયું હતું કે જે એસઆઈટીની ટીમ છે એ પાયલ ગોટીના ત્યાં ઘરે છે ત્યાં ગઈ હતી, તેમની સાથે વાતચીત કરી હતી, પછી એમને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી હતી અને આખરે પરેશ ધાનાણી વચ્ચે આવ્યા એટલે દીકરીનું મેડિકલ ટેસ્ટ ન થયું. પણ હજુ પણ અહીંયા સવાલ એ છે કે હજુ સુધી જો પાયલ સાચું બોલે છે તો એમનું મેડિકલ ટેસ્ટ કેમ નથી થતું? તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.